ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. વ્લોગ ખાસ છે. આજે રિંકલનો ફર્સ્ટ ડે છે ટીચિંગનો અને ગયા છે વહેલા. આપણે લગભગ 9-10 વાગવા આવ્યા છે. આપણે ઓફિસે પહોંચી ગયા છે એટલે સર્કિટ હાઉસ આવી ગયા છે. કામ ચાલુ કરીશું. જોઈ શકો છો લેપટોપ લઈને. હજી કોઈ આવ્યું નથી, હું વહેલો આવી ગયો છું અને બાળકો સ્કૂલે ગયા છે. મિત્રો થોડી વારમાં આવશે. સમાચાર ખબરોની વાત છે. સમાચારોનું કામ ચાલુ થઈ ગયું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પવન જોવા મળી રહ્યો છે, વરસાદની આગાહી છે, તો કંઈક નવું જોવા મળશે. અને આપણે રિંકલનો જે ફર્સ્ટ ડે જે છે ટીચિંગનો એનો અનુભવ પણ આપણે લેવાના છે, તો જરૂરથી વ્લોગમાં જોડાયેલા છે. આપણે એને પૂછવાનું રિએક્શન લેવાના છે. જો મિત્રો, આપણે આવી ગયા છે કવરેજમાં અને કવરેજમાં એવું છે કે જે ગઈકાલે લખનઉમાં ઘટના બની ને જેમાં 15 જેટલા બાળકો નિધન થયા છે, એ મામલે અમે રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છે અમારા વિસ્તારમાં. અને જે સમાચાર બનાવવાના હોય છે કે ભાઈ ફાયર એનઓસી છે કે નહીં, ફાયરની સુવિધાઓ છે કે નહીં, એ પ્રમાણે કામગીરી હાલ કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં જઈને. સંકેતભાઈને અને હું બંને આવી પહોંચી ગયા છે. જો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઘરે અને થોડી વારમાં લગભગ અત્યારે 12:30 થયા છે. જમવા માટે ઘરે આવ્યા છીએ આપણે. પણ 1 વાગ્યામાં અરવલ્લી જિલ્લા પંચાયતની સામાન્ય સભા છે પ્રથમ, એટલે આપણે એમાં ન્યૂઝ કવર કરવા જવાનું છે. આપણે પહોંચીશું ત્યાં. રિંકલને ઘરે આવી ગયા છે, જો ઉપર જઈને એમનું રિએક્શન લઈ લઈએ. તો આપણે ગયા હતા જે લખનઉમાં ઘટના બની આગની, એમાં જે 15 બાળકો હોમાયા છે એનો રિયાલિટી ચેક કરવા માટે ગયા હતા. લગભગ મોટાભાગની બિલ્ડિંગોમાં એનઓસી નથી, ફાયરનો કોઈ પણ પ્રકારનો જે કહેવાય ને કે સંસાધન નથી. એના કારણે જો આગ લાગી કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી, એ ચોક્કસ છે. તો વાલીઓએ પણ ધ્યાન રાખવું પડશે કે જ્યાં બાળકો તમારા કોચિંગ સેન્ટર પર જતા હોય ને તો પ્લીઝ જરૂરથી ધ્યાન રાખજો કે અને કહેજો કોચિંગ સેન્ટરવાળાને કે ભાઈ ફાયરની સુવિધા પ્લીઝ ઊભી કરો. બાળકો માટે ખૂબ જોખમ છે, કારણ કે તમે જોયું હશે લોકોના બાળકોને કૂદતા ઉપરથી. તો પ્લીઝ જોજો. અને આપણે જ કહેવું પડશે, આપણે પૈસા આપીએ છીએ કોચિંગ સેન્ટર ઉપર આપણે પૈસા આપીએ છીએ, તો સુરક્ષાની પણ ગેરંટી લેવી જ જોઈએ. ડાકુ ઇઝ હિયર. ખોલો પહેલા, ડાકુ ખોલો. કેવું રહ્યું? બહુ સરસ. પહેલો દિવસ હે કાલે પ્રવેશ ઉત્સવ સર એ તૈયારી કરીને હા. પછી બાળકોએ શું કીધું? બાળકો તો ખુશ તો હતા રે. તો વેલકમ નવા મેડમ આવ્યા. વેલકમ મેડમ. સરસ. આને બધા આમ ખુશ રહેવાનું, બીજું શું. તો એ આવી ગયા કેટલા 12:30 1 કલાક થાય નહીં આવતા. હાઈસ્કૂલમાં છે ને સાહેબ જે ગાડીમાં આવીએ છે 15 મિનિટ એમને લેટ છૂટું છે એટલે ક્યાં આવી ગયો હતો. હા, એ તો વાંધો નહીં, કશું 12 વાગે આવી ગયો હતો. કશું વાંધો નહીં. થોડો રસ્તામાં બેન પડ્યું વાતો કરતી આવીને પાછી. એવું છે એટલે હા, લો સરસ. લેટ થયું 12:30. હવે જમી લઈએ. મારે જવું છે આપણે સામાન્ય સભામાં જિલ્લા પંચાયત. ચલો આપણે જમી લઈએ પછી નીકળીએ. મેન્ડેટ કરેલા છે એ સત્તા આપણો અધિકાર પત્ર આજે આપણે પહોંચે છે. જો મિત્રો, સાંજ થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન. કારણ કે બધા મિત્રો અહીંયા આવ્યા છે. એક ઘટના છે, ગાડી પકડી છે, તે તપાસ કરી લઈએ શું ગાડી છે, શેના માટે છે. મિત્રો જો વાગી ગયા છે 9. વ્લોગ મોડું આવશે, પણ મેટર એવી હતી કે મહીસાગર તરફથી ગાડી આવતી હતી, એમાં બાળકો માટે જે વપરાય છે બાલ શક્તિનો જે જથ્થો પકડાયો હતો. હવે એ મામલે કાર્યવાહી ચાલતી હતી. કેટલાક પત્રકારોએ અરવલ્લી જિલ્લા પત્રકાર સાથે બબાલ કરી, ગાળાગાળી કરી, એટલે મેટર થોડી લંબાઈ ગઈ, એટલે સમય લાગી ગયો અને એટલે વ્લોગ વધારે બનાવી શક્યા નથી. ઘરે જઈએ છીએ, આ બાળકોને પૂછ્યું છે એમણે આખો દિવસ શું કર્યું. ઘણી વખત આવું થતું હોય છે કે ઘરે જવાના ટાઈમે જ આ પ્રકારની મેટર બની જાય એટલે રોકાઈ જવું પડે. એટલે બસ હવે આપણે ઘરે પહોંચી રહ્યા છે. લગભગ 300 જેટલા કટ્ટા છે બાલ શક્તિના કે જે આંગણવાડીના બાળકોને આપવામાં આવે છે અને એમાં જ આખું એનો કોઈ માલિક નથી. અરવલ્લી જિલ્લાનો માલ નથી, મહીસાગરથી આ જિલ્લામાં આવ્યો છે. ક્યાં જતો તો, કોને મંગાવ્યો તો, કોને સરકારી જથ્થો વેચી માર્યો ખાનગી રીતે, એ તમામ હવે તપાસ થવાની છે.
ચલો આવી ગયા છે હાર્દિક કુમાર. કેમ છો? સવારના ગયેલા હમણાં આવશું પત્રકાર. હા. ચલો કેટલા જો વાગ્યા છે ઘડિયાળમાં? કેટલા વાગ્યા છે? 9:10 થઈ ગઈ અને હાલ આવે છે. શું કર્યું આખો દિવસ? શું કર્યું આખો દિવસ? અમે સમાચારમાં ગયા હતા એક અમે આંગણવાડીની આખી ગાડી પકડી હતી, બાળ શક્તિનું સામાન ભરેલી. હા એને પકડીને પોલીસ સ્ટેશને લાવ્યા હતા, એટલે આખું કાર્યવાહી કરી એ બધું બંધ થયું. અચ્છા લેટથી સરસ આખું રેકેટ પકડ્યું. એવું. ફાઇનલી આવી ગયા છે ઘરે અને બસ આ જસ્ટ બેગ મૂકી અને બધા ઘરે બેઠા છે શાંતિથી. વ્લોગ આજે ખૂબ મોડો થઈ રહ્યો છે, 9 વાગી ગયા છે અને 9 વાગે પૂજા થાય છે ઘરમાં, રાઈટ. ભગવાનને હું નહોતો ને ઘરે એટલે કેવા ભાઈએ છે પૂજા કરી દીધી છે. સરસ, વેરી ગુડ. અને આ બાજુ મેડમ ભણવા બેસી ગયા. હવે આજકાલ એવું છે કે અમને બી ભણવું પડે છે, કારણ કે છોકરાને ભણાવવા માટે છે, રાઈટ. બહુ ટાઈમથી પ્રેક્ટિસ છૂટી ગઈ છે એટલું. છૂટી ગઈ એટલે શીખવું જોઈએ, જીવનમાં શીખતા રહેવું જોઈએ. આવડે છે બધું એ વાત સાચી છે, પણ થોડું નથી આવડતી હવે રાખવું તો કંઈક શીખવા મળે. આવતીકાલે શું છે? કાલે અમારે સ્કૂલમાં પ્રવેશ ઉત્સવ છે. એમ ને? કેટલા બાળકો આવે છે ખબર છે? કેટલા બાળકો પ્રવેશ લેવાના? લગભગ 16 કેટલા 16 જેટલા. કારણ કે હું નવી છું ને એટલે મને એટલો બધો આઈડિયા નથી. હું કાલે જ હાજર થઈ છું. સાચી વાત છે. મને કોઈ આઈડિયા. સાનવી બેન તમે શું કર્યું? કશું નથી કરતો હે ને? કનવી બેન તમે શું કર્યું? લેસન. હું હમણાં લેસન અને દીવો કાઢીને ઊભો થયો છું. અરે વાહ વાહ, જોરદાર, તાળી આલ દે. વાહ 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 વાહ. આ બાજુ તો ફોન ચાલુ છે, જોઈ લો. વાવાઝોડું. અરે અરે, દરવાજો બંધ કરી દિયા હે. આ છે પ્રે અને આ છે શ્રે. બેટા પંખો ચાલુ કરો, પંખો ચાલુ કરી દો. હા ને? અમે કોક આવ્યું હતું તો હે, મને રસ્તા મળ્યું હતું. કોણ? અશોક. અશોક રસ્તા મળે મને. હાલ જે આવે હે ને? આવી ગયા ને? બેંકમાં પૈસા જમા કરાવવા હતા. બસ બસ, સાચી વસ્તુ, સારી વસ્તુ. આમાં તમે એક વસ્તુ કહેવાની રહી ગઈ. રિંકલ ધોરણ 7ની ક્લાસ ટીચર બની છે, રાઈટ. બસ એ કહેવાનું રહી ગયું હતું. અને આપણો જે વ્લોગ છે આપણે એ પૂરો કરીએ છીએ. ખૂબ સરસ. આહા, બસ એક વખત વ્લોગ બનાવ્યો છે, જો બતાવે. જય શ્રી કૃષ્ણ. આજે બ્લોગ હું બનાવું છું. માસા બહાર ગયા છે એટલા માટે આ ત્રિયાશભાઈ પૂજા કરે છે. જોયું ને, અમારે કનવીબેને વ્લોગ બનાવ્યો છે એ રીતે. તો આપણે વ્લોગ અહીં પૂરો કરી દઈએ છીએ, જેથી વ્લોગ 9:15 થયા છે, લગભગ 10 સવા 10 સુધીમાં વ્લોગ આવી જાય. આજે હું આવ્યો ને મારો ડીજે છે. સરસ સરસ સરસ. ચાલો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વ્લોગ જોવા માટે. હોપ કે આપને વ્લોગ પસંદ આવ્યો છે. આપ સૌને રામ રામ. આપ સૌને જય માતાજી. રામ રામ, જય માતાજી.